તારી ચો લાયા લેવાને અલ્યા તું એ ભેંસોની ઓર રાખતું નહીં, આખો તો ગામમાં ઢટણ કરે છે. કાકા તમે ત્યાં સાર વાવતા નહીં, હવે તો શિયાળા સાર ના જોવે. આ જંગલ આવી ગયું, હવે ભેંસો આમ જ નહીં જતી રહી હોય ને. કાકા આ તો જંગલમાં વાઘ ને બધું રહેશે, આમાં ભેંસો જતી રહી હશે, ખાઈ જાય વાઘ. કાકા વાઘ ખાઈ જાય. ચલો ફટાફટ જોવો તો અંદર જઈને લડજો. એટલે તારી ચો લાયા લેવાને આ જંગલમાં શું ખાવા મને લાવ્યો છે ના આ દાદી શક્તિ છે ને એમને ખોટી જગ્યાએ જ બધા લાવે આ કાકા ભત્રીજો કોક તો કારણ આયા છે પણ ચમ આયા છે યાર આ કાકા ભત્રીજાનું કોક તો રહસ્ય છે જ જંગલમાં બાનું પણ મારી બેટી કોઈ ખબર પડતી નહીં જોવા તો જવું પડશે નક્કી તો કરવું જ છે ચમ આયા છે ભાઈ અને જો ભેગા થઈ ગયા ને તો આ તો એવા ફેદરો હશે ને જિંદગી યાદ કરશે ઓ તારી એટલે આને શું કરે રાખે આ કાકા ભત્રીજો બે ઓછી આવ્યા છે આ જંગલમાં બહાર તું શું કરતા જાય લ્યા એ બાય ઓછી ઠારી છે મારું બેટું કોક પ્લાન કરતો છે કોક બની મને દૂડાવા તો છે જ હવે શું કરું હા વાઘનું હોતા લેવા દે મને પછી મને પટ્ટી મરાવું એ જાદુઈ કળશ મને વાઘ બનાવી દે ભત્રીજા કાઠું કરી છે, ભેંસો જડે એમ લાગતી નહીં. સંપુ કોને બોલાવે છે તું? કાકા મેં ભેંસનું નામ પાડ્યું છે. એટલે આવા નામ પડાતા હશી. પિંકી કાકા વો તો ચોય દેખાતી નહીં. એટલે પેલું શું છે? વાઘ આવ્યો, વાઘ આવ્યો. કાકા આવ્યો. જતો રહ્યો, જતો રહ્યો. જો જાદુઈ કળશ શું તો કોઈ કોમ કરે છે આ કાકા ભત્રીજા શું ઢોળાયા છે અને તે મને વાઘનું પાલ્યું વાઘનું વાહ ભાઈ વાહ આ જાદુઈ કળશ તો કોઈ શું માતાજી ના કિસ્મત વાળી છે વાગ્યો અને હું કિસ્મત વાળો છું કે મને જાદુઈ કળશ મારી હવે ઓન તોય થાય થકવાડ્યા છે હવે બીજો પ્લાન ગોઠવું શું કરું શું ના કરું હા એ જાદુઈ કળશ તું મને ગાયબ કરી નાખ અને હું એને એવા મારવા છે ને આખી જિંદગી યાદ કરે આવું છું લે. એટલે તમ છોડે છે યાર. કાકા મેં નહીં છોડ્યું. તું એને છોડે? ના એટલે એ કરી તું. હું નાટક કરો છો. એટલે આ શું કેવું થાય છે મને કોઈ ખબર જ નથી પડતી. કાકા આપણે કોક લાગે છે ને જંગલમાં વાઘ રહેશે ભૂત રહેશે ખબર નહીં પડતી. ખબર નહીં પણ આપણે પેચનું કરશે. એટલે ભેંસો તો જીવતા હશે જીવેલા હશે એ જોઈ. કાકા નેટ બચા નેટ. શિકાર શું હતું કોઈ ખબર જ ના પડી. કાકા કોઈ વાઘે દોડાયા છે અને પૂતે ચો બીવરાયા છે મારી તોડી નાખ્યા છે. હજી આવું તો મારા જીવનમાં કદી થયું જ નહીં. આ પહેલી વાર આવી ઘટના બની. હજુ આપણે ભોલું પણ પૂછે ના હોય તો એ શું છે એ તો આપણને ખબર નહીં. લડજો
દોશી મારી પિયર જઈ બોલો તારી દશાએ ખોન હરગાવા બેહવું પડ્યું. એટલે વાઘ આવ્યો એટલે ભૂત આવ્યું જોવા માર્યા છે અમે તો. ચોકન જતા તમે એમ? પેલો જંગલ વિસ્તાર નહીં ઓવે. અમારે ભેંસો ખોવાની તો ગોતવા ગયા હતા. પેલા જંગલ માંથી હોય એ કામ કોઈ રહેશે? ના મારી ઓફર છે એટલે કાં તો આજ દાદી મેં ઓફરી નહીં કે કોઈ રહેતું હોય એવું. તો શું હશે જીગર હવે? હારું ખબર ને પણ ફૂલાઈ હા મારા હંગાતે એવું બન્યું હતું. શું બન્યું તું? મોય ઊંઝો તો ને હા. એટલે ખાટલો ઉપાડીને ઠેઠ ઉકેલા પર મેક દીધો હતો. ના હોય. એ બીવાનો હતો. હા બરાબર મને એવું લાગે આપણે ભયા હંગાતે જ આવું થાય છે. આપણે પેલા જાણે નહીં હા ઈવને પાવની વાર્તા હતી ઈવને પાવડો ગાયબ થઈ ગયો હતો. એમાં ફાન આવ્યા હતા હા તે પછી મુઈ કન જો ને પાવડે કરી પાછો પણ શું હશે આવું? શીખા આપણા હંગાતે જ આવું થાય છે. ચમ આવું થતું પાછી છે? વાત કરું ત્યાં જંગલમાં કોઈ ફેટાયા છે અમને તો કોઈ હારો વાઘે કોઈ દોડાયા છે. ગામમાં કોઈ એવો માણસ નહીં જાણકાર કે કોઈ આ બધું સમાધાન કરી આલે એવું? ધોનકા તો આપણો સાદો ખાય જેને ફાન જઈએ જાણે ભાઈ ઓ જેને એને ખબર હશે. હેડો કોક તમે તો એના કરવું ગામમાં ફરી પડશે. ખરા કે? ના કે આવું જીવન નરક થઈ જાય. હા હા સાચી વાત છે. આ તો પેલા કાકા ભત્રીજા શું ધોડાયા છે સાસુ કોણ તો હીરા આમ એની જિંદગીમાં કદી છે ને આવા પડસાની આઈડિયા હોય. આ એવા પડસા આઈડિયા છે અને બધો પાવર છે એનો બધો તૂટી જ ગયો છે વાહો. ના થઈને ઓમ નહીં ના થઈને પૂછડું નહીં. એટલે આ તમને ખબર નહીં હવે મારા પાસે શું ચીજ આવી છે ને એ તમે ખાલી જુઓ ખાલી અને હું શું કરું છું ને એ તમે જોજો હવે. હવે તો આ કાકા ભત્રીજાને તો પડસા અડી ગયા પેલા ભૂલાઈને અડી ગયા અને પછી ચાણ તો વળી એવા અડી જાય ને એ હાથ ભેટી પછી યાદ કરશે. હવે એલા શું કરે છે ને શું નહીં કરતા ને એ તો રોમને ખબર હવે પણ આપણે હવે ઘેર જા અને ઘેર જઈને દાદો ક્રશ ફાઈને એવી આઈટમ મગાવું ને આમ મન ભાવે ને એવું મગાવું અને પછી એ મજા કરું ખાવા પીવાની લેર ખાલી ઓર્ડર કરવાનું રહે અને કે અમુક ખાવું છે એ વસ્તુ આવી જાય અને મારે કોઈ ચિંતા જ નહીં હોય. ખાલી બેઠા આપણે ખાલી ઓર્ડર કરવાનો છે અને બેઠા ખાવાનું છે અને મજા વાહ ભાઈ વાહ નાથીની વેળા વાળી આ જાદુ એ કરે છે વાળી. હા ફૂલાઈ જબર કાઠું કર્યું હો. સાચી વાત છે. જાણે ભાઈ તો કોઈક રસ્તો હશે જ. કેમ કાકા તમે જેને ઘેર જતા હતા ત્યાં ઘેર તો હું આવું જ છું. ક્યાંથી આવો છો એમ? ત્યાં નતા. નહીં ઘેર? ના ચમ મંદા બોલો હાવ. મારે કેવું થયું બીના બની બરાબર હા પૈસા 12,000 રૂપિયા રૂ વેચીને આવ્યો હા. ઘરમાં બેઠો પૈસા ગણતો હતો હા બરાબર આમ ગણતે 10-12 નોટો ગણી હા ફટ કરીને લોક થઈ ગઈ. ના હોય. પછી મેં બધું ગોત્યું હતું એમ સી રીતના હું ત્યાં જણે પાસે જતો હતા વાત કરવા. હેડો તા જણે ફાન આપણે બધા જોડે છે આવું બનતું હશે. એટલે જ કહું છું. હેડજો તમે જણા જોડે ખેતરમાં જાય. હવે ક્ષેત્રમાં કહેતા કે ક્ષેત્રમાં તમે જાય ઘેર જઈને આયા ને? ઘેર જઈને હેડો તા. વાતનો નિકાલ તો લાવવો જ પડશે. સાચી વાત છે. એટલે જોજો ઝાટકો ના ચાલુ હોય. નહીં આવતો, નહીં આવતો, નહીં આવતો. હેડો, હેડો તા. શું વાતનો નિકાલ તમારે શું કહો માટે એ તો એક જ વાત જણાઈ જોડે છે. ખબર નથી પલકી અમુરસ બાત કરે કલકી. આવો આવો. હેડો, તમે પેલા ખાટલે હેડો. કેમ બધા આ ગોટે ભૂલા પડ્યા છો? એ બરાબર પડ્યા છે હેડો. આવો કોઈ કોમે આવ્યા છે બધા? લે ફુલાઈ હા કેજો ઓન આખી વાત મોટજો. આપણે પેલો જંગલ વિસ્તાર નહીં હા એ કણ કોઈ રહ્યા છે? કોઈ જતું એને અમે જણાતા અહીંયા પેછું જ સાઈઝ મોટા થયા છે ને. તો આજ તો અમે કણ જ્યાં તમારા ભેંસો ખોવાની થઈ ગઈ તે વાઘ આવીને અમને બરાબર ના દોડાયા. શું વાત પછી કરો? કોક એવું શક્તિ આવી ને તો દેખાતું નતું ને અમને મારા જબર. હવે એ લોકો મારે એવી બીના પડી હું રૂ વેચીને આવ્યો તો ઘરમાં બેઠો બરાબર બેઠા બેઠા પૈસા કરતો 12 સુધી આવ્યો ફટ કરીને પૈસા લૂંટી ગયા. તો
તો કોક લાગે છે જેમ કે હું પાણી વાતો હતો ને મારે તો મારે પાવડો ડોમું વાગે છે ને તો પાવડો જ ગાયબ. એ તો આ ભૂલે કીધું તું. એટલે જાણે મેં વિચાર કર્યો કે તમારા હંગાત એવું થયું, હા. મારા હંગાત થયું, બરાબર બરાબર. ફૂલે હંગાત થયું, આ ટીકમ કા હંગાત થયું, આપણે બધા ભયા હંગાત થયું કે ના થયું, હા. એટલે વાનું કોક તો નિકાલ કરવો પડશે કે સાસુ એમ આપણે ભયા હંગાત જ થાય છે બધું એમ. તો કાળો ડોન મરી ગયો એ તો ભૂત થઈને પીવડાવતો. હવે એ હોય ને ભૂત પણ આલોપ ના કરી ગયું તો એ તો બધું કરે, બાકી અલગ વસ્તુ આપણા જોડે કરી નાખે ભૂત. એવું હોય એમ? હમ. એ તો ખાલી બીવડાવ જ નહીં. બરાબર. તો હવે આગેવાન જોડે જઈએ ને બીજું કરીએ. ચેન્નઈ જોડે. ચેન્નઈ પાસે જાય, ચેન્નઈ કોઈક રસ્તો આપણે સારો બતાવી ભાઈ ઓમ કરો ભૂવા લાવવાનું કે ભૂવા લાવશે ને જે કે એ લાવશે ભાઈ. એવું એમ ચાલે તો ગમબર રહે ને. ને કેમ છો? ભેગા થયા છો? હા ના થાય હવે બોલે બેહો, કેવું આવો? ફોન તો આપણે સંભાળ્યા જ નહીં. કેમ આયા બોલો? ખાલી હું તો વાઈ ગયો તો હા? તમે કોઈ વાસી ન્યાય તે મને ભેગા થયેલા જોતો તો એવું ના ખાલી તો અમે કોમે ભેગા હતા ઓય એટલે શું વાતો કરતા હતા? એ તો અમારે તો એક વસ્તુ આવે છે કે હેરાન કરે છે એનું, બીજું કોઈ હતું નહીં. શું હેરાન કરે છે? મારા પાવડો ગાયબ કરી નાખ્યો, ઓય ને પૈસા ગાયબ કરી નાખ્યા, ઓય ઓય ને કોક માર્યા, ઓય ને દોડાયા છે. અલ્યા તમને તો હેરાન કરે ને ઈ જ સારું છે. પણ અમે કોઈને બગાડ્યું છે? ત્યાં તમે બગાડ્યું નહીં, તમે બગાડ્યું હોત તો સારું હતું. દુશ્મનો તમે તો વસ્તીને અમારા જીવન મેળા માર્યા છે ને એટલે અમને ઓ શું વાજે છે, કોઈ શું વાજે છે ને એટલે આ તો જમાનામાં ખબર છે ભગવાન તરમ તરમ બતાવે છે. એવું કોઈ ના હોય. કેવું કર્મ કરો એવું ભોગવો. પણ અમે કરમ કોઈ એવો ખરાબ કરે જ નહીં. એક વાત કરું ટીકાઈ હું તમને બરાબર કે આપણાથી સારું ના થાય તો કોઈ નહીં, પણ કુકનું છે ખરાબ હશો. એટલે આ ફૂલેની તો મારી વાત કરો છો, કોઈ મેળા માર્યા કોઈ મેળા માર્યા છે. પેલા જેવી પરિસ્થિતિ હતી એવી હતી ને અમારા ઘરે તમે નહીં તમારી વાત કરો એમ કોક તાલ્યા. તમારે શું હારું તમારે છે? કેટલું અમને તો કહેવાના આવે છે. અલ્યા પણ અમારી વાત કરો અમે અમારી જ કે અમને તમે મેળા માર્યા કે ના માર્યા બરાબર. અમે હાવ ગરીબ છો બરાબર, ગરીબ. અમે હાવ દાવડિયા છો. અમે ત્યાં રોજ માગવા આવતા નહીં કે તમે લાવ 20 રૂપિયામાં પીવા આવું છે એમ ના કીધું તો પછી તમારા મેળા ના મરાય. અત્યારે ભગવાન થી ડરો. આ ના થાય. હા. એટલે મેના હાથે તો આવું બધું ના થાય. મેણા હાથે કોઈને મેણા મારે હાથે આવું ના થાય. આ તો કોઈક એવી વસ્તુ છે તો આપણે બધાને આવું હેરાન કરે છે એટલે આપણે કોઈક આરો ભૂવો લઈને જોડાવા ચેન્નઈ ફાઈન જઈએ, ચેન્નઈ કોઈક રસ્તો કાઢે તો ભૂવા ફાઈન આપણે જઈએ. ઓએ અલ્યા. ફાઈન જો. દુશ્મનો વસ્તુ નહીં, નાથી લાયા છે નાથી નવું લાયા છે કાળ મોઢું. આ ના થાય. હા તમે કહેતા હતા કે ઓમ કર્યું ઓમ મેના મારા હાથે કોઈ વસ્તુ થાય ને એ તમે ભાઈબંધ ખરા ખોડા આપણા. આ છે ને ભાઈબંધ લ્યા, એટલે ભાઈબંધ હોય તો આવો મેળા મારે લ્યા. એટલે ભૂલે તમે શું આ દારૂડિયા ભાઈબંધ રાખો છો? કોઈ ખાતા પગજ મોઢે રાખો ને. એટલે ટીકાઈ આ ટચકસી બોલો કરો પણ જ્યાં કાળ ના થતો એને સડકો હે જાણે કોઈ રસ્તો લાવો વાતનો. આ તો આપણે જઈએ ક્યારે ફાઈન બરાબર, અહીંયા કોઈક રસ્તો કાચી માલ ફાઈન તો કોઈ છે નહીં આઈડિયા બરાબર. એમ ફાઈન કોઈક પૂછીએ કોઈક રસ્તો બતાવ. અહીંયા કોઈ ખબર હશે. હા ચલો હું આવતા. તમારે નહીં આવું, તમે ઘેર ડોશી વાત જોઈ છે તો તમે ના ના કોઈ વાત હેડો કે હું આવું. એ ના થાય. હા તમારે નહીં આપવું તમે જો હાડો. તમારે શું કામ છે અહીંયા? ચમડા હાવ એવું યાર. ના પણ તમારે ડોશી ઘેર રાડ કરે છે મને કે અમારે ડોહાન લઈને ફરવા જતા રહો તમે. એ તો કોઈ રાજ નહીં કરે. ના ના ખેર દો. એટલે લઈ જાઓ લ્યા. હેડો તાર. વસ્તુ કોઈ બોલતા જ ના હો પાછા. ના ના નહીં બોલો. તમારું ભલું પૂછાય. ના અમે તો કોઈ શું બોલો છો. એટલે આ દસમાનો હું બોલવા નહીં આવતો, હું બધું વાપરવા આવું છું. તમે સમજતા નહીં કહો આવા નવા રહ્યા.